હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાતમાં જે પણ ભાઈઓ અને બહેનો અથવા તો વિદ્યાર્થીના માતા પિતા હશે, પેરેન્ટ્સ હશે, તો એને કઈ કોલેજમાં એડમિશન લેશે તો કેટલી ફી ભરવી પડતી હોય છે, સરકારી લોનની શું વ્યવસ્થા હોય છે, સરકારી સ્કોલરશિપ કેટલી મળે છે, એની સંપૂર્ણ માહિતી લેવાના છે. ઓલરેડી મેં MBBS સ્કોલરશિપ ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પરંતુ આ વિડીયોમાં આપણે કોલેજ વાઇઝ એ જોઈશું કે સરકારી સહાય સાથે તમારે કેટલી ફી ભરવી પડે અને સરકારી સહાય વગર તમારી કેટલી ફી છે તે ભરવી પડે. જ્યારે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થતી હોય છે ત્યારે તો હું સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડ કરતો જ રહીશ. પરંતુ આ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થી અને વાલીને એ આઈડિયા આવી શકશે કે પોતાનું ફાઇનાન્શિયલ બજેટ કેટલું છે અને કેટલી ફીસ છે એ અમારે એક્સ્ટ્રા લેવી પડે એમ છે, અથવા તો લોન લેવી પડે, અથવા તો કઈ સ્કોલરશિપમાં એપ્લાય કરશું તો અમારે કેટલા એક્સ્ટ્રા રૂપિયા છે તે રાખવા પડશે. તો વિગતવાર એની માહિતી જોઈશું, રજિસ્ટ્રેશન ફીસની માહિતી પણ જોઈશું, લોન વિશેની પણ માહિતી છે એ ટૂંકમાં સમજાવીશ અને તમને લોકોને સ્કોલરશિપની માહિતી પણ સમજાવીશ. ઓલરેડી મેં જે MBBS સ્કોલરશિપનો વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો, જે તમને ચેનલમાં મળી જશે. હું દર વર્ષે જ્યારે તમારી નીટની એક્ઝામ પૂરી થઈ જાય ત્યાર પછી જ્યારે એડમિશન નોટિફિકેશન આવે ત્યારથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો બનાવતો હોઉં છું. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજની અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરી લેજો. તો ચાલો આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જેટલો તમારો નીટમાં સારો સ્કોર, સારો રેન્ક આવશે એટલી જ તમારી ફી ઓછી ભરવાની હોય છે. જેવો તમારો નીટનો સ્કોર છે એ ખૂબ જ ઓછો હોય છે, તમને કોઈ સરકારી કે જેમેરિસ મેડિકલ કોલેજ ના મળે તો ફી છે તમારે ખૂબ જ વધારે પડતી ભરવાની હોય છે. એટલી રીતે ફાઇનાન્શિયલ પ્રિપેરેશન છે એ પણ ખૂબ જ જરૂરી હોય છે. તમારે કેટલી ફી ભરવી પડશે એ કયા પરિબળો પર આધાર રાખશે. તો પહેલાં તો તમને કઈ સીટમાં એડમિશન મળશે. જેમ કે તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય તો તમે પણ સમજો છો કે એમાં ફી છે ખૂબ જ ઓછી હોય છે. SFI કોટામાં હોય તો ગવર્મેન્ટ કોટા કરતાં વધારે હશે, MQમાં હોય તો ખૂબ જ વધારે હોય છે અને NRI કેટેગરીમાં પણ MQ જેટલી સમકક્ષ ફી છે તે હોય છે. તમે કઈ સ્કોલરશિપનો લાભ લો છો એના પર ડિપેન્ડ થતું હોય છે, કારણ કે ગુજરાતમાં ઘણી બધી એવી યોજનાઓ છે કે જેમાં સંપૂર્ણ ફી પણ માફ થઈ જાય છે અને મહત્તમ 6 લાખ સુધી પણ સ્કોલરશિપ મળતી હોય છે. તો એ પણ અગત્યનું હોય છે. જે તમે MBBS સ્કોલરશિપનો વિડીયો છે જોઈ લેશો એટલે આરામથી સમજી જશો. તમે હોસ્ટેલમાં રહેશો કે નહીં, કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓ અને વાલી છે એ મિડલ ક્લાસમાંથી આવતો હોય તો ઘણા ભાઈઓ બહેનો માટે વર્ષના 1 લાખ રૂપિયા પણ કાઢવા છે તે અઘરા હોય છે. તો તમે હોસ્ટેલમાં રહેશો કે નહીં, એટલે કે તમે સરકારી હોસ્ટેલમાં રહેશો કે પ્રાઇવેટમાં હોસ્ટેલમાં રહેશો એ પણ ડિપેન્ડ થતું હોય છે. સરકારી હોસ્ટેલના એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું વિડીયો બનાવી દઈશ, એટલે કોઈ પણ અપડેટ છે એ તમારે મિસ થશે નહીં. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે લોન લેશો અથવા તો લોનની સહાય માટે અરજી કરશો કે નહીં એના પર ડિપેન્ડ થતું હોય છે, કારણ કે મેડિકલ કોર્સ માટે સરકાર છે એ મહત્તમ તમને 10 લાખ સુધી લોન આપે છે અને જે 10 લાખની લોન આપે છે એની ઉપરનું જે વ્યાજ હોય છે એ પણ ગવર્મેન્ટ જ પે કરે છે. એના પણ જે પણ નિયમો હશે એના પર વિગતવાર જ્યારે ફોર્મ ચાલુ થશે એના લાઈવ પ્રોજેક્ટના વિડીયો પણ બનાવી દઈશ કે તમારા લોન માટેનું અને લોન સહાય માટેનું ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું હોય છે. શરૂઆતમાં તમારે કઈ ફી ભરવાની આવશે એની તૈયારી તમારે રાખવાની, તો એ પણ અહીંયા તમને સમજાવી દઉં. તો ગુજરાતમાં તમે મેડિકલ અને ડેન્ટલ માટે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે 11,000 રૂપિયા ભરવાનો હોય છે, જેમાંથી 10,000 રૂપિયા છે એ તમને રિફંડ થઈ જતા હોય છે. પરંતુ રાઉન્ડ વાઇઝ તમારે સમજી વિચારીને બહુ ભાગ લેવાનો હોય છે. જો તમે લોકો મારી પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એના માટેના નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મેડિકલ ડેન્ટલના ટોટલ ગુજરાતમાં 4 રાઉન્ડ થાય છે. જો તમે સમજી વિચારીને કાઉન્સેલિંગ ના કરો તો તમારે 4 રાઉન્ડ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરો તો ટોટલ તમારે 40,000 રૂપિયા છે એ ભરવા પડે. એવી રીતે તમે મેડિકલ ડેન્ટલના ઓલ ઇન્ડિયા કોટા MCCમાં ભાગ લેવા માંગતા હોય, પહેલાં મેં જે વાત કરી ગુજરાત સ્ટેટ માટેનું હતું, હવે તમે ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવા માંગતા હોય તો એમાં પણ તમારે 11,000 રૂપિયા ભરવામાં પડતા હોય છે. એમાં પણ તમે નિયમ અનુસાર કાઉન્સેલિંગ ના કરો તો 4 રાઉન્ડના તમારે 40,000 છે તે ભરવા પડતા હોય છે. પરંતુ તમે વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરતા હોય તો 11,000 રૂપિયામાં તમારી સંપૂર્ણ કાઉન્સેલિંગ છે તે પૂરી થઈ જતી હોય છે, જેના વિડીયો પણ આવતા રહે છે અને પેડ કાઉન્સેલિંગમાં પણ અમે સમજૂતી છે તે આપતા હોય છે. મેડિકલ ડેન્ટલ માટે તમે જો ડીમ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો રજિસ્ટ્રેશન માટે તમારે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા છે તે રાખવાની હોય છે. ડીમ્ડ યુનિવર્સિટીમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 2 લાખ રૂપિયા ડિપોઝિટ છે તે હોય છે. જો તમને એડમિશન મળી જાય તો એ તમારી કોલેજની ફીમાં કન્વર્ટ થઈ જતા હોય છે, અથવા તો તમને રિફંડ છે મળી જતા હોય છે. પેડ કાઉન્સેલિંગમાં જો તમે જોઈન થતા હોય, જેમ કે અમારી સાથે જોઈન થતા હોય કે અન્ય કોઈ જગ્યાએ જોઈન થતા હોય, તો પેડ કાઉન્સેલિંગ મિનિમમ ફી છે 5,000થી લઈને 50,000 સુધી જતી હોય છે. એ તમારી ઉપર ડિપેન્ડ હોય છે કે તમારે એમાં જોઈન થવું છે કે નહીં. જો અમારી સાથે તમે જોઈન થવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે. હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને કોલેજની માહિતી આપીશ. તો મેં ઓલરેડી એના પર એક વિડીયો બનાવેલો છે કે જે પણ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો એની લેટેસ્ટ ટ્યુશન ફી કેટલી છે, હોસ્ટેલની ફી કેટલી છે, મેસની જમવાની ફી કેટલી છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. એટલે આરામથી તમે સમજી શકશો કે કઈ કોલેજમાં કેટલી ફી છે, કારણ કે કોલેજ વાઇઝ હું તમને નહીં બતાવીશ, પરંતુ ગવર્મેન્ટ, જીમેરેજ અને સેલ્ફ ફાઇનાન્સ, MQ અને NRI વાઇઝ સમજાવીશ, એટલે તમે આરામથી સમજી જશો. કોલેજ વાઇઝ ફી છે એ તમને એ વિડીયોમાં મળી જશે. તો જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળે તો એની ફક્ત વાર્ષિક ફી છે એ 25,000 રૂપિયા છે, જે આરામથી કોઈપણ વાલી કે વિદ્યાર્થી છે એ પે કરી શકે. પરંતુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં કોમ્પિટિશન છે એ ખૂબ જ હાઈ રહેતું હોય છે. તો જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે, આ વર્ષનું નીટનું રિઝલ્ટ આવશે, તો એના આધારે પણ તમે સમજી શકશો કે કટ ઓફ કેટલો ઉપર જશે અથવા નીચે જશે, તો એના પર પણ અમે વિડીયો છે બનાવી દઈશું.
હું અહીંયા ઉદાહરણ તરીકે તમને સમજાવું છું. આગળ હું તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને એના એમક્યુની પણ સમજાવીશ. તો સપોઝ ધારો કે તમે કોઈ પણ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય તો તમારી જે ટ્યુશન ફી છે એ 25,000 હોય છે. હવે એમાં તમને કેટલી સ્કોલરશિપ મળશે તો એ તમારી કેટેગરી અને તમારી આવક અને એલિજિબિલિટી ઉપર ડિપેન્ડ થતું હોય છે. 10,000થી લઈને 20,000 સુધી મળતી હોય છે. અહીંયા બંને કોલમ મેં રાખેલી છે કે વિથઆઉટ સિમ અને વિથ સિમ, એટલે તમે આરામથી સમજી જશો. હોસ્ટેલની ફી છે એ 1200થી લઈને 10,000 સુધી જઈ શકે છે. તમે જો ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેતા હોય અને તમે કોલેજ સંલગ્ન હોસ્ટેલમાં ના રહેતા હોય તો તમને રહેવાનું જમવાનું છે એ ફ્રીમાં મળી જતું હોય છે. મેસની ફીસની વાત કરીએ તો તમે કોલેજ સંલગ્ન જે મેસ હોય એમાં જમતા હોય તો 35,000થી લઈને 50,000 સુધી એની ફીસ હોય છે. તમે કોઈ સરકારી હોસ્ટેલમાં રહેતા હોય કે જેમાં જમવાનું ફ્રી હોય તો તમારે કોઈ પણ એ મેસની ફી છે તે દેવી પડતી નથી, અથવા તો સરકાર તરફથી 15,000 છે તમને ફૂડ બિલના પણ મળતા હોય છે. એક્ઝામની ફીસ છે એ કોલેજ મુજબ 1200થી લઈને 4,000 સુધી જઈ શકે છે. યુનિવર્સિટીની ફીસ છે 1,000થી લઈને 4,500 સુધી જઈ શકે છે, જે કોલેજ ઉપર ડિપેન્ડ હોય છે. ટ્રાન્સપોર્ટની ફી છે એ સરકારી કોલેજમાં હોતી નથી, તમારે પોતે જ ટ્રાન્સપોર્ટ કરીને જવાનું હોય છે. હોસ્ટેલના ગ્રાઉન્ડમાં જો હોય તો બેસ્ટ, અથવા હોસ્ટેલથી નજીક હોય તો તમે વોકિંગ કરીને પણ જઈ શકો છો. પ્રાઇવેટ કોલેજ હોય તો એમાં તમારે ટ્રાન્સપોર્ટની ફી છે તે આપવી પડતી હોય છે, અથવા પોતે તમારે જવું પડતું હોય છે. તે આગળ પણ હું તમને સમજાવીશ. અધર ફીસની વાત કરીએ, જેમ કે તમારા બુકનો ખર્ચો હોય કે અધર કોલેજની કોઈ ફી કે અન્ય ખર્ચો હોય તો એ તમારા 50,000 સુધી જઈ શકે. તો સરકારી કોલેજની વાત કરીએ તો તમારે 1 લાખથી લઈ અને 1.5 લાખ સુધીમાં તમારો એક વર્ષનો ખર્ચો છે તે આવી જાય, જેમાં સંપૂર્ણ તમારા ખર્ચા છે તે આવી જતા હોય છે. જો તમે સિમનો એટલે કે સરકારી સહાય સ્કોલરશિપનો લાભ લેતા હોય તો તમારે એ 50,000થી લઈને 80,000માં તમારો બધી ખર્ચો છે તે નીકળી જાય છે. એ પછી તમે સરકારી કઈ સહાય માટે ફોર્મ ભરો છો, તમારી કઈ કેટેગરી છે, તમને કેટલો લાભ મળે છે, એના પર પણ ડિપેન્ડ છે તે થતું હોય છે. હવે આપણે આગળ વાત કરીએ જીમેરેસ મેડિકલ કોલેજની, તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4.5 લાખ રૂપિયા રહેશે. આપણે જીમેરેસ મેડિકલ કોલેજ છે એમાં ફીસ સરકારી મેડિકલ કોલેજ કરતાં વધારે હોય છે. તો જો એમાં તમારી ટ્યુશન ફીસ છે એ 4.5 લાખ રૂપિયા રહેશે. હોસ્ટેલની ફીસ છે એ જીમેરેસ મેડિકલ કોલેજમાં 12,000 રૂપિયા છે, કે તમારે વર્ષના 12,000 રૂપિયા છે આપવાના હોય છે. મેસ ફીસની વાત કરીએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જેમ જ તમારે 37,000થી લઈને 50,000-60,000 રૂપિયા છે જતા હોય છે. એક્ઝામની ફીસ છે 1,200થી લઈને 6,000 સુધી, એટલે કે કોલેજ મુજબ અલગ અલગ હોઈ શકે છે. યુનિવર્સિટી ફીસ છે એ તમારે 100 રૂપિયાથી લઈને 5,000 સુધી જાય છે. ટ્રાન્સપોર્ટની ફીસ છે તમારા હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કેમ્પસમાં હોય તો બેસ્ટ, બાકી તમે ઘરેથી પણ અપડાઉન કરી શકો છો, અથવા તમે બીજી જગ્યાએ પીજીમાં પણ રહેતા હોય તો એ પોતાનો ટ્રાન્સપોર્ટનો તમારો ખર્ચો હોય છે. તો અધર ફીસની વાત કરીએ તો એ પણ 20,000થી લઈને 50,000 છે એ તમારી જશે. તો તમે કોઈ જીમેરેસ મેડિકલ કોલેજમાં લેતા હોય તો 4.5 લાખ રૂપિયા છે એ તમારી ફીસ રહેશે, ને અન્ય ખર્ચો આપણે 1.5 લાખ 2 લાખ વધારે નાખી દઈએ તો 5 લાખથી લઈને 7 લાખ સુધીનો તમને ખર્ચો છે તે આવતો હોય છે. પરંતુ જો કોઈ બહેન હોય તો એને કન્યાકુળ યોજના છે એ મળતી હોય તો એની સંપૂર્ણપણે ફી માફ થઈ જતી હોય છે. જે તમે MBBS સ્કોલરશિપનો વિડીયો જોશો એટલે સમજી જશો. તો તમામ સ્કોલરશિપ યોજના ફોર્મ કઈ રીતે ભરવાના રહેશે, અથવા તો ફોર્મ કઈ રીતે ભરવું, એના સંપૂર્ણ વિડીયો હું બનાવી દઈશ. અથવા તો પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો A to Z હિડન નિયમો હશે એની માહિતી પણ તમને મળી જશે. જો સરકારી સહાય સાથે તમે લાભ લેતા હોય અને મહત્તમ તમને સ્કોલરશિપ મળતી હોય તો આમાં તમારે નહિવત જેવો ખર્ચો પણ આવતો હોય છે, અને મેક્સિમમ તમારે 2 લાખથી લઈને 3 લાખ સુધી ખર્ચો છે તે આવી શકે. બાકી જો તમે કોઈ સરકારી સહાય વગર આમાં પોતે જ બધું ફી ભરતા હોય તો 5 લાખથી લઈને 7 લાખ સુધી ખર્ચો છે તે આવતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રાઇવેટ મેડિકલ કોલેજની, તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં 8 લાખથી લઈ અને 11.5 લાખ સુધી ફી છે તે જતી હોય છે. જે ઓલરેડી મેં એનો વિડીયો બનાવેલો છે, અથવા શોર્ટ વિડીયો પણ બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. તો આમાં જ તમને સૌથી વધારે શોખ આવશે, કારણ કે આની જે ફી છે એ વધારે રહેશે. ટ્યુશન ફી હશે 8 લાખથી લઈને 11.5 લાખની આસપાસ તમારી રહેશે. હોસ્ટેલની ફીસ છે એ તમારી વધારે થઈ શકે, કારણ કે પ્રાઇવેટ કોલેજો છે એમાં જે હોસ્ટેલ પ્રાઇવેટ સંલગ્ન હોય છે એમાં હોસ્ટેલની ફીસ છે 50,000થી 60,000 હોય છે. મેસની ફીની વાત કરીએ તો એ પણ તમારી 30-35,000થી લઈને 60,000 સુધી હોય છે. હોસ્ટેલમાં રહેવું અને મેસમાં રહેવું છે ફરજિયાત નથી, પરંતુ જો તમે બહારના સિટીમાં જતા હોય તો તમારે કાં પ્રાઇવેટ હોસ્ટેલનો સહારો લેવો પડે, અથવા તો કોઈ રિલેટિવના ઘરે રહેવું પડે, અથવા તો તમારે સરકારી હોસ્ટેલમાં રહેવું પડે, અથવા તો કોલેજ સંલગ્ન હોસ્ટેલમાં છે તે રહેવાનું હોય છે. તો હોસ્ટેલનો ખર્ચો છે એ પણ આપણે સમજવો ખૂબ જ જરૂરી હોય છે. એક્ઝામની ફીસ છે એ તમારે 1,200થી લઈને 6,000 સુધી જતી હોય છે. તમને લોકોને એટીકેટી આવતી હોય, એટલે કે તમે કોઈ વિષયમાં ફેલ થતા હોય તો એની પણ તમારે ફીસ તે વારંવાર આપવી પડતી હોય છે. યુનિવર્સિટીની ફીસની વાત કરીએ તો એ તમારી 125થી લઈને 3,000 સુધી જતી હોય. એ પછી કોલેજ અને યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ થતું હોય છે. ટ્રાન્સપોર્ટની ફીસ વાત કરીએ તો જે પ્રાઇવેટ કોલેજો હોય એમાં ટ્રાન્સપોર્ટની જે તમારે સુવિધા લેવી હોય તો એ તમારે 10,000થી લઈને 30,000 સુધી જતી હોય છે. એ કોલેજ અને યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ થતું હોય છે. તમે પોતે અપડાઉન કરતા હોય તો કોઈ સવાલ જ નથી. અધર ફીસની વાત કરીએ તો એ પણ તમારી 20,000થી લઈને 50,000 60,000 સુધી જતી હોય છે. તો સપોઝ ધારો કે મિનિમમ ફી તમારે 8 લાખ રૂપિયા હોય તો તમારો ખર્ચો છે 10 લાખ 11 લાખ જઈ શકે, અને જો તમારી મેક્સિમમ ફી 11 લાખ રૂપિયા હોય તો તમારી ફી 13 લાખ 14 લાખ છે તે જઈ શકે. હવે સરકારી સહાયની વાત કરીએ કે જેમાં મહત્તમ સ્કોલરશિપ બહેનો માટે 6 લાખ હોય છે. SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને ફી માફ થઈ જતી હોય છે, અથવા તો અન્ય યોજનાઓ તમે લાભ લેતા હોય, જેમ કે બોયઝને મેક્સિમમ સ્કોલરશિપ 2 લાખ સુધી પણ મળતી હોય છે. સ્કોલરશિપનો વિડીયો તમે જોઈ લેજો, કારણ કે મેં કેટેગરી ઉપર અને અમુક યોજનાઓ ઉપર અને અમુક આવક મર્યાદા એલિજિબિલિટી ઉપર અલગ અલગ યોજનાઓ છે, તો તમે કઈ યોજના માટે લાયકાત
લાયકાત ધરાવો છો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો એટલે સમજી જશો. તો જો તમે સરકારી સહાય વગર આમાં એડમિશન લેતા હોય તો તમારે 10 લાખથી લઈને 13-14 લાખ સુધી જતું હોય છે. સરકારી સહાયનો તમે લાભ લ્યો તો એ તમારે અડધા એટલે કે 5 લાખથી લઈને 6 થી 7 લાખ રૂપિયાનો જ ખર્ચ છે તે આવતો હોય છે. તો સરકારી સહાય છે એ તમને મળતી હોય તો ખૂબ જ અગત્યનું હોય છે. તમારે લોન કઈ રીતે લેવાની છે, એનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ પણ હું તમને એક સ્પેશિયલ વિડીયો બનાવીને સમજાવી દઈશ. કારણ કે લોન તમે લેશો તો એનું જે વ્યાજ છે એ પણ ગવર્મેન્ટ પે કરતી હોય છે. એનામાં પણ લાયકાતના નિયમો હોય છે એ પણ સમજવા જરૂરી હોય છે. હવે આવશે મહત્તમ ફી કે જે મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટામાં આ ખાસ કરીને એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જેનો સ્કોર રેન્ક છે ખૂબ જ નીચો હોય છે અને એને એમબીબીએસમાં એડમિશન લઈ જ લેવું હોય તો એ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ સીટમાં એડમિશન લેવાનું હોય છે. તો જો તમને કોઈ જીએમઆરએસ મેડિકલ કોલેજ મળે તો એમાં જે મહત્તમ ફી છે એ તમારી 12 લાખ રૂપિયા રહેશે. તમને જો પ્રાઇવેટ મેડિકલ કોલેજના મેનેજમેન્ટ કોટામાં મળે તો તમારી ફી છે એ 18, 19, 20, 25 લાખ સુધી જતી હોય છે. તો આ જે ફી છે એ ખૂબ જ અઘરી થઈ જતી હોય છે. એનો પણ આપણે સમજી લઈએ ટૂંકમાં. તો જો તમે વિથઆઉટ શિફ્ટ તમે હોય તો આમાં તમારે 15 લાખથી લઈ અને તમારે 28 લાખ સુધી ફી છે તે જતી હોય છે. જો સરકારી સહાયનો તમે લાભ લેતા હોય તો આમાં જે જીએમએસ મેડિકલ કોલેજની 12 લાખ છે તો 6 લાખ સુધી સ્કોલરશિપ મળી જતી હોય અથવા 2 લાખ સ્કોલરશિપ મળી જતી હોય. SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રી શિફ્ટ કાર્ડ મળી જાય તો મહત્તમ તમારી જે રકમ છે એ સરકાર પે કરતી હોય તો તમારે 5 લાખથી લઈને 8 લાખ 10 લાખ સુધી ખર્ચો છે તે આવી શકતો હોય છે. તો તમે કઈ કઈ યોજનાઓનો લાભ લેશો એના પર ડિપેન્ડ છે તે થતી હોય છે. તમે ખાસ કરીને જો સરકારી યોજનાઓ છે એમાં લાયકાત ધરાવતા હોય તો તમારે ફોર્મ ભરવું જ જોઈએ જેથી કરીને જે વિદ્યાર્થીઓ હોય એના માતા પિતાને ફી ભરવામાં વધારે પડતું ખેંચાણ છે તે આવે નહીં. હું તમામ પ્રકારના ફોર્મ ક્યારે ચાલુ થશે, એની છેલ્લી તારીખ શું હોય છે, નિયમો કોઈ અપડેટ થતા હોય તો એના સંપૂર્ણ વિડીયો બનાવતો હોય છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે અમારા પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં જોડાવા માંગતા હોય તો એના માટે પણ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મેં અહીંયા તમને બેઝિક માહિતી આપેલી છે. કોલેજ મુજબ કેટલી હોસ્ટેલની કે મેસની ફી છે એ માહિતી તમારે જોવી તો એ વિડીયો પણ ચેનલમાં અપલોડ છે. લોન માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવી અને તમે લોકો લોનની સહાય માટે અરજી કઈ રીતે કરી શકશો એના પર હું વિડીયો બનાવી દઈશ જેથી કરીને તમારી અરજી છે રિજેક્ટ ના થાય અથવા તો વધારે પડતી માહિતી માટે તમારે પેડ કાઉન્સેલિંગ પ્લાન છે એમાં પણ જોડાઈ શકો છો. જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ સંપૂર્ણ માહિતી છે હું તમને લોકોને સમજાવી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે. વધારે માહિતી માટે તમે સંપર્ક છે કરી શકો છો.